बोलो श्री गोपाल लाल की जय, श्री गोपेंद्र लाल की जय, श्री जमनेश महाप्रभु की जय, लालजी महाराज की जय, यमुना महाराणी की जय, पंच भगवदी की जय। आज हूँ पुष्टि संहिता खंड 1 मांथी 9मो प्रसंग वाँचું છું। ભગવદીની ચરણ રજનો મહિમા। આમાં ઘણા ગામમાં વેપાર અર્થે ફર્યો અને દેવળિયા ગામે ગયો છે। રામદાસ તથા વશરામભાઈને મળ્યો। મને જોઈને ઘણું અરખાણાને કીધું કે ડોસા આમ અચાનક પધારવાનું કેમ થયું? પછી અમો ભેટ્યા, ઘણું ભેટ્યા, વાલપનો કોઈ પાર નહીં। નેત્રમાંથી જલની ધારા થઈને ઘણું અરખાઈ રહ્યા। મને પણ અપાર આનંદ થયો। માર્ગનો શ્રમ ઉતરી ગયો અને ઘણા દિવસનો સંગ છૂટ્યો હતો તેની પ્રાપ્ત થતાં મારા આનંદનો પાર રહ્યો નહીં। પછી ઘરમાં ઢોલીએ બેઠા અને મંડળા મૂકીને ઠાકરજીના ઘરની ઘણી વાતો કરી અને પાંચાભાઈનું કેણ હતું તે સંભાળીને કીધું। જયરામ તથા વશરામ ઘણું ખુશ થયા અને સવેળા આવવા હા પાડી। તારે મારા હૃદયમાં ટાઢક વળી। પછી મેં ફોડ પાડીને કીધું કે પાંચાભાઈને આ માર્ગનો કોઈ ગ્રંથ લખવો છે તે તમો જાણો છો, જેથી તમને પાસે રાખવા માટે કેણ મોકલ્યું છે। જયરામદાસ તથા વશરામ મારી વાત સાંભળી ઘણું મોદ પામ્યા અને કહે, ભલું રૂડું, ઠાકરજીના ગુણગાનથી વધારે રૂડું શું છે? તાદર્શી ભગવદીનો સંગ મળવો દોયલો છે ડોસા, જે તું અહોનિશ માણી રહ્યો છે। તારા ભાગ્ય અમો તો સત્સંગ વગરના દિવસ પસાર કરીએ છીએ। પેટ ભરવા ખાતર જીવાય છે, બાકી કાંઈ થાતું નથી ડોસા। તારા ભાગ્યની સરાહના કોણ કરી શકે? તને પૂર્ણ ભગવદીનો સંગ મળ્યો છે, ધનબાઈ જેવું ઘરનું માણસ છે, પછી શું કહેવાનું હોય? ડોસાભાઈ કહે, રાજ, આટલી બધી ઉપમા મને ઘટતી નથી। હું તો તમારા જેવા મહાન પુષ્ટિ ભગવદીનો દાસાનું દાસ થવાને હજુ અધિકારી બન્યો નથી। ક્યાં તમો અને ક્યાં આ જીવ તમારા ચરણની રસ સમાન કરીને મને જાણો તો મુજ માથે તમારી કૃપા થઈ છે તેમ જાણો। તમો તો શ્રી ગોપેન્દ્ર મહાપ્રભુજીની છત્ર છાયામાં સદાય રહો છો। ઠાકોરજી સાથે તમારે તો અનહદ પ્રીત છે અને ઠાકોરજી તમારા બંનેથી જરા પણ અળગા નથી। ઈ વાત મારા જાણ્યામાં આવી છે। પાંચાભાઈની કાનીથી તમારી કૃપાથી તો તમારા દર્શન મને થયા। તે તમો બધા ભૂતળમાં ભગવદ રસનો અનુભવ કરવા અને કરાવવા માટે ઠાકોરજીની લીલામાંથી પધાર્યા છો। તમો તો આ સંપ્રદાયના મોભી છો। મારા જેવા જીવને માર્ગ દેખાડવા વાળા માલમી છો, માલમી। ઈ વાત તો હું કેમ ભૂલું? જયરામદાસે કહ્યું, ડોસા, તારામાં દીનતા ઘણી છે, જેથી તારી માથે પાંચાભાઈની કૃપા થઈ છે। આ માર્ગ કેવળ દીનતાથી જ હાંસલ થાય છે, બીજા કશા સાધનથી પ્રાપ્ત ન થાય, અને દીનતા તો ભગવદીના સંગ સિવાય ન આવે। ડોસા, તું તો ઘણા ગ્રંથના અનુભવ પાંચાભાઈની સાથે રહીને કરી રહ્યો છો। આ માર્ગમાં મહાન ભગવદીઓ જે તાદર્શી થઈ ગયા તેના લખેલા ગ્રંથો જ આપણા સાચા ગુરુ છે, અને તે ગ્રંથ દ્વારા ભગવદ લીલા ચરિત્રનું, સ્વરૂપનું અને માર્ગના રહસ્યનું સાચું જ્ઞાન સમજાય છે। એ વિના કાંઈ પ્રાપ્ત ન થાય, માટે ગ્રંથ ઈ જ આપણા ગુરુ છે। એનાથી જ સર્વે માલમ પડે। માલમીને માલમ તો ગ્રંથ થકી જ થાય ને, બીજા કશાથી ન થાય। અન્ય માર્ગના ગ્રંથથી આ માર્ગની માલમ થોડી પડે? ભલે ને મોટો પંડિત હોય, પણ પોતાના ઘરના ગ્રંથથી જ બધી પોતાની માલમ પડે। તેને જાણ સુજાણ કહેવાય, અને ગ્રંથ તો ભગવત સ્વરૂપ છે। તેનો શ્રવણ વાંચન દ્વારા અનુભવ થાય તો ભગવદ રસ હૃદયમાં ઠેરાય અને પોતાના ઘરનું કારણ વધે। એ સિવાય બધું ફોગટ સમજવું। ચતુરાઈની ચાહમાં રાચે ઈ મરે, અને ભાવ ભક્તિ એ તરે ઈ ગ્રંથ દ્વારા અનુભવ થાય। માટે આપણા ઘરના ગ્રંથને ગુરુ કરીને માનીએ તો આગળ વાટ સૂજે। એ બધો અનુભવ પાંચાભાઈ પાસેથી તને થયો છે। પાંચાભાઈ પાસે તો ગ્રંથના ભંડાર છે, અને ભાવ અને જ્ઞાનનો તો ખજાનો છે, એ તારે હાથ આવ્યો છે, એટલે તું પણ ઘણો જાણ સુજાણ અને માલમી છો। ડોસા, તારી વાત તો ઘણી ઠાવકી છે। લે ડોસા, ઉઠ, રાજભોગ સરાવ્યા છે। શ્રીજીના દર્શન કરી, અનોસર કરી ને પછી પ્રસાદની પાતાળ ધરીએ। ડોસાભાઈ દર્શન કરતા ભાવ ભીના થઈ ગયા અને કીર્તન બોલ્યા। ઉષ્ણ કાળ હતો, તેથી સારંગ રાગમાં પદ બોલ્યા। લટક લટક આંગન મેં આવ્યો, ગજગતિ ચાલ ચાલે મન મોહન, રસિક શિરોમણિ રાય
કરલોટી અચવન ઓટ ધરાય ગજગતિ ચાલ ચાલે મન મોહન પોછ વસ્ત્ર દિયે બિમલ કર દો હા પોછ વસ્ત્ર દિયે બિમલ કર દો સુઘડ શિરોમણ રાય ગજગતિ ચાલ ચાલે મન મોહન કીની બેઠક એ અપની સબ સંતાના સુખદાય સબ સંતાના સુખદાયી હા મન જીવન મેલત મુખ માહી હા મન જીવન મેલત મુખ માહી બીરા બેબેધ બનાઈ ગજગતિ ચાલ ચાલે મન મોહન હા ગજગતિ ચાલ ચાલે મન મોહન રસિક શિરોમણી રાય આ પદ સાંભળી જયરામદાસ તથા વશરામ ખૂબ જ ભાવાવેશમાં આવી ગયા અને બોલ્યા, ડોસા તું તો ધન્ય છે, તને ઠાકોરજીની લીલાના સાક્ષાત દર્શન થાય છે. જે સમો હોય તેવું પદ તુરંત ઉપજે છે. તું તો પૂરવની લીલાનો જીવ છો. ઠાકોરજી તારું પદ સાંભળીને મુસ્કાતા હોય એવું દર્શન થાય છે. તારી ભાવ ભરેલી વાણી ઠાકોરજીને પણ ઘણી મીઠી લાગે છે. તે વાતનું દર્શન અમને આજે થયું. અમારા ધન્ય ભાગ્ય તું જેવા ભગવદીનું દર્શન ઘર આંગણે થયું. પછી જીવાઓ શ્રીજીને અનુસર કરી બહાર આવ્યા અને સર્વેને પોતાના કરી પાતાળ પ્રસાદની ધરી. અમે બધા સાંજે પ્રસાદ લેવા બેઠા. અતિ આનંદ વાધ્યો. પછી બીડા લઈને બેઠા. થોડી વાતો મંડળાઈની કરી. પછી મેં કહ્યું, હવે મારે બીજા ગામ જવું છે, અહુરા ન થાય તેથી દી હાથમે પહોંચી જવું છે અને પછી વહેલા ઘર ભણી પાછું વળવું છે. ત્યારે જયરામદાસે કહ્યું, ડોસા ભાઈ એમ ઉતાવળા ન થવાય. કાંઈક ભગવદ રસની વાર્તા હજુ કરી નથી અને આમ ઉતાવળ જવાની ક્યાં કરો? આવ્યા છો તો 2 રાત ભેળા રહ્યો તો અધિક આનંદ આવે. આ સુખડું પાછું ક્યાંથી મળે? આમ સાબદા થાવમાં. ડોસાભાઈ કહે, જયરામદાસ તારી વાત તો સાવ સાચી છે, પણ ઓછવના દન નજીક આવે છે અને પાચાભાઈ પણ રાહ જોતા હશે. હજુ 2-5 ગામ ફરીને ઘર ભણી વળવું છે, જેથી ઉતાવળ છે. વળી પાછા ભેળા તો થાશું. તમારે પણ આવું નિર્ધાર તો છે જ. ડોસાભાઈની વાત સાંભળી વશરામદાસ બોલ્યા, ડોસાભાઈ તમારી વાત સાચી છે. હજી કાંઈ વાતળિયું કીધી નથી તો રાત ભેળા રહો અને સવારે વિદાય થાજો. અમારો ભાવ પણ સચવાઈ રહે. અમે તો ઈ ભાવમાં રાચી રહ્યા છીએ. શ્રી ગોપેન્દ્રજીના ચરણ ઉપાસિક સિવાય અમારે મન બીજું કોઈ સંકે સમરણ અમારા હરદામાં આવતું નથી. એમ કહીને વશરામદાસ એક પદ બોલ્યા. રાગ છે કાનડાનું માધવદાસનું, તે હું સાંભળી રહ્યો. જે ગોપેન્દ્ર કી એ કે ચરણ ઉપાસી तिनकी पदरज मेरे सिर पर वाही समरण मेरे हृदय प्रकाशी मूंढमती में कुछ नहीं जान्यो रात दिवस रह्यो रोग रमाशी काम क्रोध लोप तज दे तृष्णा छल उन्मद छांडी दे उपहासी सब सुखदाता श्री रघुसुत नंदन श्री गोकुल सुख धाम निवासी माधो पिया मोए इतनी कीजे मैं होऊ सब दास दासन की दासी। ડોસાભાઈ કહે, આ પદ સાંભળી હું તો નાચી ઉઠ્યો. વશરામદાસ તમારા ભાવ તો ઘણા ઊંડા અને ગહન છે. તમે આ માર્ગનું ખરું રહસ્ય પામ્યા છો. ભગવદીની ચરણ રજનો મહિમા ત્રિલોકમાં પણ કયો જાય તેમ નથી. ભગવાન પણ પોતાના ભગવદીની પાછળ ગાવું એમ કહીને તેની ચરણ રજનો મહિમા સમજાવે છે કે મારે ભક્તની ચરણ રજમાં લોટવા માટે હું પણ તેની પાછળ જાઉં છું
અને તે રજમાં લોટીને ત્રિલોકને પાવન કરું છું. ભક્તની ચરણ રસ 3 લોકને પાવન કરનારી કીધી. શ્રીમુખથી પછી તેનો મહિમાનો પાર કોણ પામી શકે? તમ જેવા વિરલા જ જાણે. ઉદ્ધવ પણ જ્ઞાનની વાતો કરીને થાક્યો. પછી એને પણ ભાન થયું. ત્યારે ઈ પણ ગોપીઓની ચરણ રજમાં લોટવા લાગ્યો. ત્યારે તેનો જ્ઞાનનો ભાર હળવો થઈ ગયો અને બોલ્યો કે હું આ વ્રજમાં ગુલમલતા થાવ તો નિત્ય આ ગોપીઓના ચરણ રજની મને પ્રાપ્ત થાય. અને બિહારીદાસે પણ ગાયું કે તસ્ય પાદરેણુ કંઠે ચ કણિકા. એક રજની કણિકાનો મહિમા મેલો કંઠમાં જતા જ જન્મ મરણના ભયમાંથી મુક્ત કરે છે. આટલું સામર્થ્ય તેનામાં છે. આવું સામર્થ્ય બીજા કયા સાધન માર્ગમાં છે? આ બધું તો પુષ્ટિ માર્ગમાં સમાયેલું છે. પુષ્ટિનો પંથ નિરાલો છે, વશરામ નિરાલો. જોને ગોકુળદાસ દોહરે બોલ્યો છે. પુષ્ટિ જન કે પાય કી સમ હોય જબજી ભજનાનંદ તબ ભેટહી પરમ ભાવતે પિય. વળી બિહારીદાસ બોલ્યો ભક્ત મેરે વશ નહીં સજની મેં ભક્તન ઉરબાસ બસ્યોરી. અને હરિબાઈનો ભાવ વર્ણવ્યો જાય નહીં. તેને ઠાકોરજીએ કીધું મારું તનમન ભક્ત પાસે સદા તારું ચિત્ત ત્યાં નિત્ય રાખે. વશરામદાસ જયરામદાસ તમોને શું કહું? તમો તો ભૂતળમાં ભે ભાંગીને બેઠા છો. સંસાર ભય તમારો છૂટી ગયો છે. તમ જેવા ભગવદીની માથે શ્રી ગોપેન્દ્રજીની ચરણ સેવા બિરાજી રહી છે. નિત્ય તેના સેવનનો ભરભાર રાખો છો. તમારા ઘરનો કણે કણ શ્રી ઠાકોરજી તમારા હાથથી અંગીકાર કરી રહ્યા છે. તે તમારો સર્વ સમર્પણ ભાવ પરિપૂર્ણ છે. તો તમારા ચરણ રજની પ્રાપ્ત આજ મને થઈ છે. માધવદાસે જે દોષ વર્ણવી બતાવ્યા તે દોષો તો જીવના તમ જેવા ભગવદીની ચરણ રસ પ્રાપ્ત થતા ન રહે. તમો તો સાક્ષાત ગોપેન્દ્રજીના ચરણ ઉપાસી છો. અનિનતાના ભરભાર વાળાને શું બાધક થાય? જયરામદાસ બોલ્યા ડોસાભાઈ તમ દીઠે અમારે મન સર્વ કાંઈ જોવામાં ને જાણવામાં આવે છે. ડોસાભાઈ ચાલો પાતાળ ધરવાનું ટાણું થયું છે. પછી રાતે વાળું કરવા બેઠા. જીવાઓ ઘણું ધરવાનો આગ્રહ કરીને ઘરે ધરે અને મીઠડા વેણ બોલે લ્યો રાજ તમ પધાર્યા તો ઠાકોરજી ઘણું પ્રસન્ન થયા છે. એમ બોલી પ્રસાદી વસ્તુ વાના ધરે ને હૈડામાં હરખાય. જીવાવોનો ભાવ ઘણો પણ અદકેરો દિશે સદા અપ્રશમાં રહે. સેવાનો ભરભાર ઘણો માથે રાખે. નિત્ય આંગણે વૈષ્ણવને તેડાવી પાતળ ધરે એવી ટેક રાખીને સદા રહે. તેના ભાવનું શું કહેવું? આ બધું તો મેં થોડામાં થોડું લખ્યું છે. બાકી અદકેરું ઘણું છે. શું લખાય? પછી રાતે વાળું કરીને વાર્તા કરવા બેઠા. અને જયરામદાસ તથા વશરામદાસે પોતાના જે દિલડા ઠાકોરજીમાં રંગાયેલા હતા તેની ઘણી વાતો કરી. પુષ્ટિ માર્ગનું ઘણું રહસ્ય ખુલ્લું કરીને મને સમજાવ્યું. ડોસા આ માર્ગ તો પતિવ્રતાના ધર્મની ટેકનો છે. પતિવ્રતાની ટેકની છાજલી ઘણી મોટી છે. આ માર્ગમાં પતિવ્રત ધર્મની ટેકવાળા ઘણા ભગવદી થઈ ગયા. અત્યારે તો દિન પ્રતિદિન પારો ખોટો આવતો જાય છે. પરોણા ને પરાણે ભાવતા ભોજન પીરસાય પણ પોતાના પ્રભુજીને માટે ભાવતું ભોજન ન ધરાય. ત્યાં પ્રતિવ્રતાપણું ક્યાં રહ્યું? વાલાની વાતોને બદલે વિષય ભોગની વાતો થાય ત્યાં ઠાકોરજી ક્યાં ઠેરાય? આ બધું જીવને સમજવું દોયેલું છે. પછી એક સાખી બોલ્યા પતિવ્રતા કો બહોત સુખ જાકુ પતિ કી ટેક મન મેલી વ્યભિચારિણી તાકો ખસમ અનેક. આમ પતિવ્રતાની ટેકમાં જે સુખ છે તે મનમેલી વ્યભિચારિણીની વાતોમાં નથી. માટે પતિવ્રતાની ટેકમાં આપણા માર્ગનું બધું રહે સમજાઈ જાય છે. વળી હરબાએ તો ઘણું કીધું. ગોપેન્દ્રજીના ચરણ વિનાનો જે આશ્રય તે ધર્મ ગમે તેવો હોય તો પણ તેને વ્યભિચારી ધર્મ કીધો. જેનું આચરણ ન કરાય તેવો આ પુષ્ટિ ભક્તિ માર્ગનો વ્યવહાર છે. તે ઘણો દોયલો છે. પતિવ્રતાનો ધર્મ સર્વથી મોટો કીધો છે. તેનું દ્રષ્ટાંત જુઓ તો જણાય આવે. ગાંધારીના પતિવ્રતાની ટેકના વખાણ શાસ્ત્ર પુરાણમાં લખાણા. વ્યાસ મુનિ જેવાએ વખાણ વર્ણવ્યા છે. અંધપતિનું પાણી ગ્રહણ કર્યું ને નેત્રે પાટો બાંધ્યો. નેત્રથી પોતાના પુત્રાદિનું મુખ પણ ન જોયું. તે થોડી વાત છે? કોઈ માતા એવી ન હોય જે પોતાના પુત્રનું મુખ જોવા માટે આતુર ન હોય. પણ ગાંધારીએ તો એ સુખ પણ તજી દીધું. કારણ
કે જે સુખ પોતાના પતિને નથી તેનો ભોગ પોતે તજી દીધો. દુર્યોધનને એકવાર પોતાની દ્રષ્ટિથી જોયો તો વ્રજની કાયા થઈ. એવી દ્રષ્ટિ પતિવ્રતાની ટેકને લીધે થઈ તો પતિવ્રતપણું ધારી ભગવદીની સુદ્રષ્ટિ થાય તો પછી જીવને શું બાકી રહે? માટે ડોસા, તું તો પતિવ્રત પણ ધારી પાંચો ભાઈ તેની સુદ્રષ્ટિમાં ને સંગમાં નિત્ય રહે છો. તારા ભાગ્યનું વર્ણન શું થાય? પાંચા ભાઈ માથે ગોપેન્દ્રજીની ઘણી કૃપા છે, જેથી તેને આ માર્ગની સાધ્ય ઘણી જ છે. રસાત્મિક પૂર્ણ પુરુષોત્તમના સાક્ષાત અનુભવી છે તે તો ઘણું પરામર્શ પામ્યા છે. તેણે કીર્તન વર્ણવ્યું છે, જે મેં પાઠે કરી લીધું છે. મેં દરડે ભેળા થયા માંડવે ત્યારે તે લખી લીધું હતું અને તેનો ભાવ પણ વર્ણવી બતાવ્યો હતો. એવા સુજાણ ભગવદી તાદર્શી કોટીના છે. તેના સંગની પ્રાપ્ત તમને થઈ છે તો તમો કાંઈક અમને તેના અનુભવ કરાવો તો અમારું ભાગ્ય. ડોસાભાઈ બોલ્યા, તમે તો અનુભવી છો, તમોને હું શું અનુભવ કરાવું? આપણું ભાગ્ય તો ક્યારનું ફળીભૂત થયું છે. ભાગ્ય ફળ્યા સખી આપણા જોવોય પુરવની પ્રીત. પુરવની પ્રીતને કારણે તો આ ભાગ્ય ફળ્યું છે. તેમાંય તમ જેવા ભગવદીના ભાગ્યની સરાહના મારાથી શું થાય? લ્યો હવે બિહાગ કરશું ને. રાત 2 પ્રહર જેટલી થઈ ગઈ છે. સુખાડા થાઈએ. આ રસ્તો અઘાત છે, જેનું પાન કરતા ધરપત ન થાય. અને જીવાઓ બોલ્યા, હા હા, પાછું સાબદા થવામાં પ્રભાતે અવેર થાય. લ્યો આજ તો હું બિહાગનું પદ બોલું, આજના મેળાપ જેવું. અમે કહીને જીવાઓ બિહાગનું પદ બોલ્યા. તે લખ્યું છે, પ્રભુ તેરો ભક્ત અવિચળ નામ, સુખ કે કરણ દુઃખ કે હરણ, અશુભ શુભ કર કામ, સકલ ભુવન में वास तेरो, ठाली नहीं को ठाम, दुकृत जन को दूर कीनो प्रभु, रजनी चारो जाम, जा जा तेरो भक्त बसत है, ત્યાં ત્યાં તો મહિતમાં, ગોકુળ જન કો રાખ્યલીને, પ્રભુ બાજત દોદમાં, પ્રભુ તેરો ભક્ત અવિચળ નામ. ડોસાભાઈ કહે, મારે મન તો જીવાવોનો ભાવ ઘણો ચડિયાતો જોવામાં આવ્યો. ભગવદીના ઘરનું શું કહેવાય? જ્યાં ઠાકોરજી બિરાજીને કૃપા કરે ત્યાં તો ભાવના ભંડાર ભર્યા હોય. પછી અમે સુખાળા થયા અને પાગળવાસ થતા ઉઠીને નિત્ય કર્મ કરીને જયરામદાસના ઠાકોરજીના દર્શન કર્યા અને જીવા વહુએ ચબીના એટલે નાસ્તો કરાવ્યા અને ઠાકોરજીની ધરેલી સુખડીનો પ્રસાદ બાંધ્યો અને મને આપ્યો. તવારે મને પાંચા ભાઈની યાદ આવી કે ભગવદીના ભાવ, સ્નેહ અને વાલપ કેવા સુવાળા હોય છે. મને પણ અર્ધો ભરાઈ આવ્યો અને મેં જય શ્રી ગોપાલ કરીને ચાલવા માંડ્યું. બોલો શ્રી ગોપાલ લાલ કી જય. વૈષ્ણવો, વાંચવામાં કાંઈ પણ મારાથી ભૂલચૂક થઈ હોય તો ક્ષમા કરજો.